कृष्ण प्रेमामृतरस भरेणातिभरिता विहारान् कुर्वाणा व्रजपतिविहारादिषु सदा प्रिया गोपी भर्तु स्फुरतु सततं वल्लभ इति प्रतावत्यस्माकं हृदि सुभगमूर्ति सकरुणा श्रीमद्वृन्दावनेन्दु प्रकटित रसिकानन्द सन्दोहरूप स्फूर्जद्रासादि लीलामृत जलधिभरा क्रांत सर्वोऽपि शश्वत् तस्यैवात्मानुभाव प्रकटन हृदयस्याज्ञया प्रादुरासीत् भूमौ यः सन्मनुष्या कृतिरतिकरुण स्तं प्रपद्ये हुताशं प्राकृतधर्मानाश्रय प्राकृतनिखिल धर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं सकृतिस्तौमि सकृतिस्तौमि सकृतिस्तौमि। આજે શ્રીમદ ભાગવતના સત્સંગમાં શ્રી વલ્લભના અનુગ્રહથી અને પૂજ્ય દાદાજી તથા પરમ ભાગવત શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી પ્રથમ સ્કંદના ચોથા અધ્યાયની અંદર 21મા શ્લોકથી આપણે આગળ અવગાહન કરીશું. એકવીસમો શ્લોક આ પ્રમાણે છે, આપ પણ સાથે બોલી શકો છો. તત્રર્ગ્વેદધર પૈલ સામગો જૈમિની કવિ વૈશંપાયન એવૈકો નિષ્ણાતો યજુષાસુત. અહીંયા સંધિ વિચ્છેદ આપણે જોઈશું. તો તત્રર્ગ્વેદધરઃ એટલે તત્ર વત્તા ઋગ્વેદ ધરઃ, પછી એ વૈકો, ત્યાં સંધિ છૂટી પડશે, એવ વત્તા એક. ત્યાર પછી શબ્દ છે યજુષા મુત, યજુષામ ઉત, આ સંધિ છૂટી પડશે. હવે એનો અન્વય આપણે જોઈએ આ 21મા શ્લોકનો. એમાં તત્ર, તત્ર એટલે તેમાં, ઋગ્વેદ ધરઃ એટલે ઋગ્વેદને ધારણ કરનાર, પૈલઃ પૈલ ઋષિ, સામગઃ એટલે સામનું ગાન કરનારા, જૈમિની કવિ એટલે વિદ્વાન જૈમિની. ત્યાર પછી
ઉત જે યજુષામ અને ઉત સંધિ છૂટી પડીને ત્યાં ઉત એટલે અને. યજુષામ નિષ્ણાત યજુર્વેદના પારંગત. એકઃ એટલે એક. વૈશંપાયન એવ વૈશંપાયન જ. તો 21મી શ્લોકની અંદર આપણે અન્વય જોયો. હવે એનો સામાન્ય અનુવાદ જોઈએ તો તે વેદોમાં ઋગ્વેદને ધારણ કરનારા પૈલ મુનિ હતા. સામગાનમાં નિપુણ જૈમિની મુનિ હતા. યજુર્વેદમાં કેવલ વૈશંપાયન મુનિ જ નિષ્ણાત હતા. હવે 21 અને 22 શ્લોકની સંગતિ છે, એટલે 22મો શ્લોક પણ આપણે જોઈ લઈએ. અથર્વાંગીરસામાસી સુમંતુર્દારુણો મુનિ ઇતિહાસ પુરાણાનાં પિતા મે રોમહર્ષણ. અહીંયા સુમંતુર દારુણો છે, ત્યાં સુમંતુ અને દારુણ એવી સંધિ છૂટી પડશે. અને અથર્વાંગી રસામાસિત એટલે અથર્વાંગી રસામ વત્તા આસિત આવી સંધિ વિચ્છેદ આ શ્લોકમાં થશે. હવે એનો અન્વય જોઈએ તો અથર્વાંગી રસામ એટલે અથર્વવેદ વાણીના. દારુણ એટલે દારુણ. સુમંતુ મુનિ સુમંતુ મુનિ. આસિત એટલે હતા. ઇતિહાસ પુરાણાનામ ઇતિહાસ પુરાણોના અધ્યેતા મેં પિતા મારા પિતાજી રોમહર્ષણ રોમહર્ષણ થયા. હવે એનો અનુવાદ આપણે જોઈએ તો અથર્વવેદની વાણીમાં દારુણ એવા સુમંતુ મુનિ જાણકાર હતા. જ્યારે મારા પિતાજી રોમહર્ષણ ઇતિહાસ અને પુરાણોના જાણકાર થયા. આ બે શ્લોકોમાં થોડોક વધારે વિચાર આપણે પૂજ્ય શાસ્ત્રીજી અને દાદાજીની કહાનીથી કરીએ તો ગયા શ્લોકોમાં આપણે જોયું હતું કે જે યજ્ઞ કરવાનો છે, વૈદિક આજ્ઞા છે. વેદમાં યજ્ઞ કરવાની આજ્ઞા છે કે ભાઈ તું 100 વર્ષ જીવ, પણ અગ્નિહોત્ર તું યજ્ઞ તો કર, આવી આજ્ઞા છે. હવે એ જે યજ્ઞ કરાવનારા હોય એને ઋત્વિજ કહેવામાં આવે. તો યજ્ઞ કરાવવા માટે 4 ઋત્વિજો જોઈએ: હોતા, અધ્વર્યો, ઉદ્ગાતા અને બ્રહ્મા. તો વ્યાસ મહર્ષિજીએ જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં આવનારા કાલનો પ્રભાવ જોયો
એટલે સમયના તે સમયના જીવોના ઉત્કર્ષ માટે આપે અધિકાર પ્રમાણે જે એક વેદ હતો એ એક વેદના 4 વિભાગ કર્યા, જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના નામથી આપણે જાણીએ છીએ. અને આ 4 વેદોનું વિભાજન કર્યા પછી એક વેદમાંથી વ્યાસ મહર્ષિજીએ પોતાના અક્કેક પટ્ટ શિષ્યને અક્કેક વેદનું દાન કર્યું, એને ભણાયો. એટલે જે ઋગ્વેદ જે છે એ ઋગ્વેદ એમણે પૈલ મુનિને શીખવાડ્યો. યજુર્વેદ જે છે એ વૈશંપાયન મુનિને શીખવાડ્યો. જે સામવેદ છે એ જૈમિની મુનિને ભણાવ્યો અને દાન કર્યો. અને અથર્વવેદ છે એ સુમંતુજીને આપ્યો. હવે આ 4 વેદ દ્વારા જે પૈલ મુનિને ઋગ્વેદ આપ્યો એનાથી હોતા થયા. યજુર્વેદ જે વૈશંપાયનને આપ્યો એનાથી અધ્વર્યુ થયા. સામવેદ જે જૈમિનીને આપ્યો એનાથી ઉદ્ગાતા થયા. અને અથર્વવેદ જે સુમંતુજીને આપ્યો એનાથી બ્રહ્મા થયા. તો આમ એક યજ્ઞમાં 4 જે ઋત્વિજો જોઈએ હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા, તો આ એક વેદના 4 વિભાગ કરીને વ્યાસ મહર્ષિજીએ પોતાના આ 4 પટ શિષ્યો ક્રમશઃ પૈલ મુનિ, વૈશંપાયન, જૈમિની અને સુમંતુજીને આપ્યો. હવે જે અથર્વવેદ છે ને એમાં અભિચાર કર્મ, ભયંકર કર્મ બહુ છે. એટલે એનું અધ્યયન કરનારો પણ એવો જ ભયંકર બની જાય. એટલે સુમંતુજી આ અથર્વવેદના અભિચારો ભણતા ભણતા જે અથર્વવેદની બધી ક્રિયાઓ છે એના લીધે એ પોતે પણ દારૂણ બની ગયા. એટલે ઉલ્લેખ એમનો દારૂણ સુમંતુ તરીકે અહીંયા આપણને જોવા મળે છે. તો અહીંયા 21 અને 22 શ્લોકનું જે અનુસંધાન મળતો આગલા 2 શ્લોકોમાં જ હતું, 19 અને 20માં, જેમાં વ્યાસ મહર્ષિજીએ એક વેદના 4 વિભાગ 4 ઋત્વિજો માટે કર્યા તે આપણે જોયું હતું. અને એ કયા કયા જે 4 વેદો છે એ પોતાના કયા શિષ્યને આપ્યો તે પણ આપણે આ શ્લોકની અંદર જોયું હતું. તો અહીંયા આટલું કહ્યા પછી સૂતજી કહે છે કે આ 4 વેદ પછી જે બાકી હતો, વ્યાસજીનો લખેલો ઇતિહાસ અને અન્ય પુરાણો, તો એ કહે છે કે મારા પિતા જે છે એ મારા પિતા જે રોમહર્ષણ એમનું નામ, કારણ કે કથા સાંભળતા અને કહેતા એમના રોમે રોમ ખડા થઈ જતા હતા, રોમાંચ થતા હતા, એટલે રોમહર્ષણ સૂત. અને અત્યારે જે સૂત છે એમના પુત્ર છે ઉગ્રશ્રવા, જેમનું શ્રવણ ઉગ્ર છે. તો ઉગ્રશ્રવાના પિતા રોમહર્ષણ સૂતજી એ પોતે વ્યાસજીની કૃપાથી, કારણ કે એ પણ વ્યાસજીના જ શિષ્ય છે, તો એ ઇતિહાસ અને પુરાણોના જાણકાર થયા. અહીંયા જે તત્વસુધામાં દાદાજીએ આપણને ખૂબ સુંદર વસ્તુ સમજાવી છે, અદ્ભુત વસ્તુ સમજાવી છે. આપ શ્રી આજ્ઞા કરે છે કે 20મા શ્લોકની અંદર આપણે જે ક્રમ જોયો એ ક્રમમાં ઋગ્વેદ,
યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આપણે જો 20મો શ્લોક જોઈએ તો એની અંદર જોવા મળશે ઋગ, યજુઃ, સામાથર્વાખ્યા વેદાશ્ચત્વાર ઉદ્ધૃત. એટલે અહીંયા જે નામનો ક્રમ છે એમાં પહેલાં ઋગ્વેદ છે, ત્યાર પછી યજુર્વેદ છે, ત્યાર પછી સામવેદ અને પછી અથર્વવેદ. આવો ક્રમ 20મા શ્લોકમાં જોવા મળે છે. જ્યારે અહીંયા જે ક્રમ છે આ 21મા શ્લોકની અંદર, ત્યાં ઋગ પછી સામવેદની વાત કરી. તત્ર ઋગ્વેદધરઃ પૈલઃ સામગો જૈમિનઃ. એટલે પહેલાં અહીંયા ઋગ્વેદનો આ શ્લોકમાં ઉલ્લેખ કર્યો અને પછી યજુર્વેદ નહીં કહેતા અહીંયા સીધું સામવેદ કહ્યું. ઋગ્વેદ પછી સામવેદ કહ્યો અને પછી યજુર્વેદ દર્શાવ્યો. તો દાદાજી કહે છે કે આવું શા માટે, આમાં શું વિશિષ્ટતા છે એ આપ તત્વસુધામાં લખે છે કે વેદ જે છે એ વેદમાં સૂર્યમંડળનું નિરૂપણ કરેલું છે. તો ત્યાં આ બીજો ક્રમ દર્શાવેલો છે. એટલે વેદની અંદર જે સૂર્યમંડળ છે એના નિરૂપણમાં જે આ 4 વેદોનું દર્શન થયું છે, વર્ણન થયું છે, તેમાં આ શ્લોકમાં બતાવ્યા મુજબ ઋગ્વેદ પછી સામવેદનો ક્રમ બતાવ્યો છે અને સામવેદ પછી યજુર્વેદ બતાવ્યું છે. એટલે આ જે સૂર્યમંડળના નિરૂપણમાં જે આ ક્રમ છે એ ક્રમ આ શ્લોકમાં બતાવ્યો છે. એટલે આમાં આપ સમજાવે છે દાદાજી કે એટલે અહીંયા જે પ્રથમ ક્રમ છે એ પ્રથમ ક્રમ સાથે અહીંયા કોઈ જાતનો વિરોધ નથી. આ પણ સાચું છે, પેલું પણ સાચું છે. અહીંયા સૂર્યમંડળમાં વેદનું જે નિરૂપણ છે તે બતાવ્યું છે અને અહીંયા વ્યાસ મહર્ષિજીએ સમાધિમાં જે જોયું છે તેનું નિરૂપણ બતાવ્યું છે. પણ બંને વસ્તુ સાચી છે, એમાં કોઈ વિરોધ આપણે જોવાનો નથી. પણ અહીંયા શ્લોકમાં જે સંગતિ બતાવી ઋગ્વેદ પછી સીધી સામવેદની, એનું કારણ એક જ હતું કે વેદમંડળનું નિરૂપણ જ્યાં છે સૂર્યમંડળનું વેદમાં, ત્યાં આવો ક્રમ છે, માટે અહીંયા આ ક્રમ વ્યાસજી જોઈ રહ્યા છે. હવે અહીંયા આપણે 22મા શ્લોકમાં જોયું કે જે સુમંતુ મુનિ છે એમને દારૂણ કહ્યું, જે હમણાં જ આપણે વિચાર કર્યો. તો સુમંતુ મુનિને અહીંયા દારૂણ કહ્યા એટલે ઉગ્ર કહ્યા. એનું કારણ કે અથર્વવેદમાં અભિચાર વગેરે ઉગ્ર પ્રયોગો છે. મારણ, કામણ, ટુમણ, આ બધું જે છે મેલી વિદ્યા પ્રકાર એક જાતનો, તો એના ઉગ્ર પ્રયોગો અથર્વવેદમાં નિરૂપણ કર્યા છે. એટલે એ જે પ્રયોગો છે એ પ્રયોગોનું તમે આચરણ કરો તો પણ ઉગ્ર બનાય. એટલે સુમંતો આ આચરણથી, આ પ્રયોગોથી ઉગ્ર બન્યા છે અને એટલા માટે એમને દારૂણ કહ્યા છે. અને આ રીતે તો એ સ્વભાવથી જ આમ તો ઉગ્ર હતા, પણ પોતે મુનિ હતા એટલે એ પોતે બધાને ભણાવતા પણ હતા અને ઉગ્રતા હોવા છતાં પણ એમનામાં મુનિવ્રત છે. એટલે મુનિવ્રત હોવાથી એમનો ઉગ્ર સ્વભાવ એ હાનિ કરતો નથી, એટલે જ એ પોતાના શિષ્યોને ભણાવી શક્યા છે. અને શાપ વગેરે તો વાણીથી થાય, એટલે મૌન રહેવું તે વધારે સારું.
અહીંયા સુમંતુને દારૂણ કહીને મુનિ કયા, આ પણ એક જાતનો વિરુદ્ધ ધર્માશ્રય છે. મુનિ હંમેશા મનનશીલ હોય, મનનશીલ મુનિ હંમેશા મૌનધારી હોય. જેમ વેણુગીતની અંદર પણ જ્યારે ગોપીજનનું વર્ણન કરતાં કરતાં પ્રાયો બતંબ વિહગા, મા યશોદાને પક્ષી ઉપર બેસાડેલા મુનિઓ પક્ષીઓ બતાવે છે વૃક્ષો ઉપર ને કહે છે કે આ મુનિઓ છે, આ મુનિ મનનશીલ છે એટલે નેત્ર મીચીને બેઠા છે અને મૌન ધારણ કરીને બેઠા છે. આ મુનિનું લક્ષણ છે. એટલે અહીંયા પણ અથર્વવેદના ઉગ્ર જે પ્રકારો છે એનાથી ઉગ્ર બનેલા, વ્યગ્ર બનેલા, દારૂણ બનેલા સુમંતુ છે મુનિ, એટલે મનનશીલ છે, મુનિવ્રત છે. એટલે જ એ પોતાના વિદ્યાર્થીઓને ભણાવી શક્યા છે. અને મનનશીલ હોવાથી વાણી મૌન રાખે છે, જેમ પેલા પક્ષીઓએ મૌન રાખી છે. તો એટલે શાપ વગેરે આપવો હોય તો એ તો વાણીથી અપાય, અને શાપ ક્યારે અપાય? ઉગ્રતા હોય ત્યારે અપાય. પણ અહીંયા તો વાણી મૌન છે, એટલે જે શાપ વગેરે છે એ અહીંયા આપી શકાતો નથી, કારણ કે શાપ વગેરે તો વાણીથી કરાય. એટલે જ મૌન સારું માટે અહીંયા એમને મુનિ કહ્યા. તો હવે આપણે 23મો શ્લોક જોઈશું. ત એના ઋષયો વેદમ સ્વં સ્વં વ્યસ્યન્નનેકદા શિષ્યૈ પ્રશિષ્યૈસ્તચ્છિષ્યૈ વેદાસ્તે શાખિનો ભવન. આમાં આપણે સંધિ વિચ્છેદ જોઈએ તો એનમ ઋષયો, એનમ વત્તા ઋષયઃ, ત્યાર પછી શબ્દ છે વ્યસ્યન નેકધા, એટલે વ્યસ્યન વત્તા અનેકધા. ત્યાર પછી પ્રશિષ્યૈસ્તચ્છિષ્યૈર્વેદાસ્તે, એ આખા શબ્દમાં જે સંધિ છૂટી પડશે એમાં પ્રશિષ્યૈ તત શિષ્યૈ વત્તા વેદાહ વત્તા સા વત્તા તે. પછી એનો આપણે આગળ શબ્દ છે શાખીનો ભવન, તો ત્યાં સંધિ છૂટી પડશે શાખીન વત્તા અભવન. તો 23મા શ્લોકમાં આટલી સંધિ વિચ્છેદ આપણે જોવાના હતા. હવે એનો અન્વય એ 23મા શ્લોકમાં આપણે જોઈએ. તો તે ઋષય એટલે તે ઋષિઓ, એનમ સ્વમ સ્વમ વેદમ, આ પોતપોતાના વેદને અનેકધા, અનેક પ્રકારે વ્યસન, વ્યસ્યન, વ્યસન નથી હા, વ્યસ્યન, વ્યસ્યન એટલે વિસ્તારથી પ્રસરાવતા શિષ્યૈ પ્રશિષ્યૈ, શિષ્યો અને શિષ્યોના પણ શિષ્યો દ્વારા, તચ્છિષ્યૈ તેમના પણ શિષ્યો વડે, તે વેદાહ તે વેદો, શાખીન અનેક શાખાઓવાળા થયા. હવે અહીંયા પણ 24મા શ્લોકની સંગતિ છે, તો એ શ્લોક પણ આપણે જોઈ લઈએ. ત એવ વિદા દુર્મેધૈર્દાયન્તે પુરુષૈર્યથા એવં ચકાર ભગવાન વ્યાસઃ કૃપણ વત્સલ.
આ શ્લોકમાં જે સંધિ વિચ્છેદ આવશે તે દુર્મેધૈર ધાર્યંતે, એમાં દુર્મેધૈર ધાર્યંતે એ સંધિ છૂટી પડશે. અને પુરુષૈર યથા, પુરુષૈ યથા, તો આ બે સંધિ અહીંયા છૂટી પડશે. હવે એનો આપણે અન્વય જોઈએ તો ત એવ તે વેદાહ, વેદો યથા જેવી રીતે દુર્મેધૈ બુદ્ધિ વિનાના એવા પુરુષૈ પુરુષોથી ધાર્યંતે ધારણ કરાય તમ એ પ્રમાણે કૃપણ વત્સલ દીનવત્સલ ભગવાન વ્યાસ, ભગવાન વ્યાસ મહર્ષિએ ચકાર એટલે કર્યું. હવે આ બંને 23-24 શ્લોકનો અનુવાદ આપણે જોઈ લઈએ. તો પૈલ વગેરે તે ઋષિ મહર્ષિઓએ પોતાના શિષ્યો દ્વારા, તેના શિષ્યો દ્વારા અને તેના પણ શિષ્યો દ્વારા પોતપોતાના વેદને અનેક પ્રકારે વિભાગો કરીને આપ્યા. એટલે અહીંયા પાછી શિષ્ય પરંપરાનું દર્શન જોવા મળે છે કે વ્યાસ મહર્ષિજીના તો 4 મુખ્ય જે પટ્ટ શિષ્યો હતા, પૈલ મુનિ, વૈશંપાયનજી, જૈમિનીજી અને સુમંતુજી, એ 4 જે મહર્ષિઓ હતા એમને પણ પાછા પોતાના શિષ્યો હતા. એટલે એ પોતે જે વેદ વ્યાસ મહર્ષિજી પાસે શીખ્યા, તો એ શીખેલું પૈલ મુનિએ ઋગ્વેદ પોતાના શિષ્યને પાછો ભણાયો, વૈશંપાયનજીને યજુર્વેદ પોતાના શિષ્યને ભણાયો, જૈમિનીજીએ સામવેદ પોતાના શિષ્યને ભણાયો અને દારુણ સુમંતુજીએ પોતાના શિષ્યને અથર્વવેદ ભણાયો. અહીંયા પાછી પરંપરા અટકી નથી. તો આ જે 4 ઋષિઓ છે, મહર્ષિઓ છે, એમને પાછા પોતાના શિષ્યોને, જે પોતાના ગુરુએ ભણાવેલું એ પાછું પોતાના શિષ્યોને એમણે આ આપ્યું, ભણાવ્યું. અને એ જે પાછા શિષ્યો હતા એમના પણ પાછા અનેક શિષ્યો થયા. એટલે વ્યાસ મહર્ષિજી, એમના 4 શિષ્ય, એ 4 શિષ્યોના શિષ્ય અને એ શિષ્યોના શિષ્યના પણ પાછા શિષ્યો. તો એ બધાને પોતપોતાના જે વેદ હતા એના અનેક પ્રકારે વિભાગો કરીને આ બધા શિષ્યોને શીખવ્યા છે. એટલે એ વેદો અનેક શાખાવાળા થયા. શાખીનો ભવન, એ વેદની અનેક શાખાઓ થઈ. એટલે 4 વેદ તો ખરા, પણ એમાં શિષ્ય પરંપરાના લીધે પાછા વેદ પાછા વહેંચાતા ગયા. એટલે એક વેદમાંથી પણ અનેક શાખાઓ નિર્માણ પામી. આમ વેદો પણ અનેક શાખાવાળા આ શિષ્ય પરંપરામાં થયા. હવે આ બધું જે કર્યું તે વેદવ્યાસજીએ એટલા માટે કર્યું કે આવનારા સમયમાં અતિ અલ્પમતિવાળા પુરુષો થવાના છે. આપણે વ્યાસજીએ જે સમાધિમાં દર્શન કર્યું એમાં જોયું કે અલ્પમતિ થવાની છે એમની, આવા પુરુષો થશે. તો એવા પુરુષો આ જે વેદ છે એ વેદને ધારણ કઈ રીતે કરી શકે? એટલે એ જે અલ્પમતિવાળા પુરુષો આવનારા સમયમાં છે એ બધા પણ વેદને ધારણ કરી શકે એ રીતની યોજના વ્યાસ મહર્ષિજીએ બનાવી છે. અને એ યોજનાથી જ વ્યાસજી એ વેદોને ભણાવ્યા છે, બનાવ્યા છે. એટલે અહીંયા વ્યાસજીને દીનવત્સલ કહ્યું. મૂળ
શબ્દ તો વાપર્યો છે કૃપણ વત્સલ, પણ કૃપણ એટલે અહીંયા કંજૂસ એવો શબ્દ નથી, પણ દીનતા માટેનો શબ્દ છે. જેમ આપણા 6 પ્રકારના જે પગથિયા બતાવ્યા છે શરણાગતિ કરવામાં: અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલ વિસર્જનમ, કરિષ્યતિ ઇતિ વિશ્વાસ, ભર્તૃત્વે વર્ણમ સદા, આત્મનૈવેદ્ય કાર્પણ્યે ષડવિધા શરણાગતિ. તો છેલ્લે જે કાર્પણ્ય શબ્દ છે ત્યાં કંજૂસ એવા અર્થમાં નથી, પણ અહીંયા કાર્પણ્ય એટલે દીનતા, દીનતાના અર્થમાં છે. એટલે અહીંયા પણ કૃપણ વત્સલ એમ જે વ્યાસ મહર્ષિજીને કહ્યું, એટલે વ્યાસજી પોતે દીન છે અને વત્સલ છે. એટલે દીન છે એટલે હૃદય એમનું દ્રવી ગયું આવનારા સમયના અલ્પમતિવાળા પુરુષોને જોઈને. એટલે એમનું જે દીન હતા એટલે એમનું હૃદય દ્રવી ગયું. અને વત્સલ છે એટલે પોતાના જ બધા સંતાનો છે એટલે વત્સલતા પ્રગટ કરવા માટે વ્યાસ મહર્ષિજીએ આ પ્રમાણે વેદોને બનાવ્યા. એટલે શા માટે વ્યાસજીએ આ એક વેદના 4 વિભાગ કર્યા, એનું સંપૂર્ણ સમજ આ રીતે મહાપ્રભુજી અને મહાપ્રભુજીના મહાનુભાવો આપણને આ રીતે સમજાવે છે. ત્યાં તત્વસુધામાં દાદાજી કહે છે કે વેદમાં 2 વિભાગ છે, એક તો જાણવું અને બીજું આચરવું. જાણ્યું તો ઘણું, પણ પાળ્યું નહીં અણું એવું નથી. એટલે વેદમાં એક તો જાણવાનું છે અને બીજું આચરવાનું છે. એટલે આચાર્ય ચરણ ગોસાઈજીએ પણ આપ સેવા કરી શીખવે શ્રીહરિ, આચરતી આચરયતિ ઇતિ આચાર્ય, જે પોતે પહેલાં આચરે છે અને પછી પોતાના શિષ્યો પાછા આચરણ કરાવે છે તે આચાર્ય છે. એટલે આ વેદની અંદર જાણવાનું પણ છે, આચરવાનું છે. એટલે જાણી લીધેલને જીવવા માટે બુદ્ધિમાં ધારણ કરવું પડે. જે જાણી લીધું હોય એ જાણી લીધું પછી એ જીવનમાં ઉતારવાનું છે, જાણ્યા પછી એ રીતે જીવવાનું છે. અને જીવવા માટે એ જે જાણેલું છે બધું બુદ્ધિની અંદર ધારણ કરી લેવું પડે. એટલે જો બુદ્ધિનો જો ક્ષય થયો જે વખતે, તો એ વખતે સમગ્ર વિશ્વનો ક્ષય થશે. અને અત્યારના સાંપ્રત કાળમાં પણ આ કંઈક આવા પ્રસંગો જોવા મળે છે વિશ્વના પટલ ઉપર, સમગ્ર વિશ્વના પટલ ઉપર, કે વિશ્વનો ક્ષય કેવો થઈ રહ્યો છે. કારણ કે એ બધા લોકોની બુદ્ધિનો ક્ષય આપણી સમજ પ્રમાણે આપણને દેખાઈ રહ્યો છે. જ્ઞાન છે એ જ્ઞાનનું રહેઠાણ કયું? તો જ્ઞાનનું રહેઠાણ એ બુદ્ધિ છે. અને બુદ્ધિ એનું રહેઠાણ હોય એની કક્ષા પ્રમાણે જ્ઞાન અપાય. દરેકને એક સરખું જ્ઞાન ન અપાય. જેની જેવી બુદ્ધિ છે એ પ્રમાણે જ્ઞાન અપાય, કારણ કે જ્ઞાન બુદ્ધિમાં જઈને વસે છે. એટલે બુદ્ધિનું જે લેવલ છે એ લેવલ પ્રમાણે જ્ઞાનનું લેવલ સામેની વ્યક્તિને આપવું જોઈએ, એવું દાદાજીએ ખૂબ સુંદર સમજાવ્યું છે. એટલે વ્યાસ મહર્ષિજીએ આ જે સમાજ છે એનો સતત અભ્યાસ કર્યો છે. અને અભ્યાસ કર્યા પછી સમાજનું હિત પણ વિચાર્યું. અને વેદોના જ કર્મ જ્ઞાન તત્વનું જે રહસ્ય છે એ અમલમાં મૂકી શકાય એના માટે જ આ શાખાઓ પ્રશાખાઓ કરી. કેટલી ક્લેરિટી અહીંયા દાદાજી બતાવી કે એક તો એક વેદના 4 ભાગ કેમ કર્યા તે આપણે જોયું. અને ત્યાર પછી શાખા પ્રશાખાઓ પણ કેમ કરી. તો વ્યાસ મહર્ષિજીને એ છે કે મારે સમાજનું હિત કરવું છે. પણ એ સમાજમાં એ વખતે કયા પુરુષો છે, એમની બુદ્ધિનું સ્તર કેવા પ્રકારનું છે. તો વેદોમાં તો કર્મ છે, જ્ઞાન છે, આ બધા તત્વના રહસ્યને અમલમાં એ પુરુષો મૂકી શકે એ માટે વ્યાસ મહર્ષિજીએ આ રીતે શાખાઓ પ્રશાખાઓ કરી છે. જો કે બ્રાહ્મણ ધર્મ તો બ્રહ્મચર્ય વ્રત વિના અને અર્થ જ્ઞાન વિના ભણેલ તો કોઈ દિવસ ફળતું નથી. આ એક વિશેષતા બતાવી છે
કે બ્રાહ્મણ ધર્મ હોય એ બ્રહ્મચર્યનું વ્રત રાખો અને જે આ બધા અર્થો છે એનું જ્ઞાન મેળવો તો જ એ ફલિત થતું હોય છે. કેવલ વેદ ભણવાથી પણ પાપ નિવૃત્તિ અને પુણ્ય થાય છે જ, માટે વેદોના ઉચ્ચાર એ મંગલ વાતાવરણ સર્જે છે. એટલે અહીંયા બ્રાહ્મણોએ તો આટલું કરવું જોઈએ, પણ વેદોની એક અધિકતા દાદાજીએ બતાવી કે કેવલ વેદ ભણો તો પણ પાપની નિવૃત્તિ તો થાય જ છે અને એ પઠન દ્વારા પુણ્ય પણ થાય જ છે. એટલે જ જ્યારે વેદોનો ઉચ્ચાર થતો હોય ત્યારે એક મંગલમય વાતાવરણ સર્જાય છે. અને આપણે આગળ પણ જોઈશું આની અંદર શ્રીમદ ભાગવતમાં કે આ જે વેદો છે એ વેદો પણ આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ 3 પ્રકારથી બિરાજે છે. એટલે આધિદૈવિક તો મૂર્તિ સ્વરૂપ છે અને મૂર્તિ સ્વરૂપે એ વેદો ઠાકોરજીની સેવા સદાય કર્યા કરતા હોય છે. હમણાં જ કાશીમાં જે આપણા ષષ્ઠ પીઠાધીશ છે શ્રી શ્યામ મનોહરજી ષષ્ઠ પીઠાધીશ, આપનો વચનામૃત ગાયત્રી ભાષ્ય ઉપર સાંભળેલું હતું, વૈષ્ણવના આચાર વિચાર ઉપર પણ સાંભળ્યું હતું. ત્યાં એક ખૂબ સુંદર વાત આપે કરી કે ઠાકોરજીને જે સ્નાન કરાવીએ તો એ 4 લોટીથી સ્નાન કરાવીએ કે 4 વખત આપણે એ જલ ફેરવીએ છીએ અને સ્નાન કરાવીએ છીએ. તો શા માટે 4 વાર આપે જ પ્રશ્ન પૂછીને આપે સમાધાન કર્યું હતું કે આ જે 4 સંખ્યા છે એ વેદોનું નિરૂપણ કરે છે. એટલે જ્યારે ઠાકોરજીને સ્નાન કરાવવાનું હોય તો એ વખતે આપણે શ્રીનાથજીમાં પણ જ્યારે ઠાકોરજીને સ્નાન કરાવીએ સ્નાન યાત્રામાં પુરુષુક્ત બોલાય છે. તો આ પુરુષુક્ત શું છે? વેદનો જ એક ભાગ છે. તો ઠાકોરજીને સ્નાન કરાવે, ઠાકોરજી કોણ છે? વેદ પુરુષ છે. એટલે એ ઠાકોરજીને સ્નાન કરાવવા માટે આ 4 વેદોની ભાવના છે. તો ત્યાં એમ થાય કે સ્નાન કરતી વખતે આપણે શા માટે મંત્રો નથી બોલતા? તો એટલા માટે કે મૂળ આધિદૈવિક સ્વરૂપે વેદો અહીંયા પધાર્યા છે ઠાકોરજીને સ્નાન કરાવવા. એટલે પોતે જ છે, એટલે આપણે ચેન્ટિંગ કરવાની જરૂર નથી. એ પોતે જ આધિદૈવિક સ્વરૂપે વેદો પધારીને એ હંમેશા પોતાના જે શ્લોકો છે એનું ઉચ્ચારણ કરે છે. તો આ રીતે આપણે હવે આજના ક્રમમાં છેલ્લો શ્લોક જોઈ લઈએ, 25મો શ્લોક. સ્ત્રી શૂદ્ર દ્વિજ બંધુના ત્રયીન શ્રુતિગોચરા કર્મ શ્રેયસી મૂઢાનામ શ્રેય એવં ભવેદિહ ઇતિ ભારત માખ્યાનમ કૃપયા મુનિના કૃતમ. અહીંયા સંધિ વિચ્છેદ જોઈશું આપણે. તો ભવેદિહ, ભવેત વત્તા ઇહ અને ભારતમાખ્યાનમ, ભારતમ આખ્યાનમ, આ સંધિ વિચ્છેદ થશે. હવે અન્વયનો જોઈએ. અહીંયા વિશિષ્ટતા એ છે કે સામાન્ય રીતે 2 લાઈનનો એક શ્લોક બને, અહીંયા 3 લીટીનો શ્લોક કહેવાય. આના માટે પણ બહુ સ્પેસિફિક નામ શાસ્ત્રોએ તો આપેલું જ છે, કારણ કે જ્યાં સુધી સંપૂર્ણ આ 3 લાઈન ન આપણે સમજીએ ત્યાં સુધી અંદર શું કહેવા માંગ્યું તે આપણે સમજાય નહીં. તો આ પ્રકાર પણ શ્લોકોનો એક ચોક્કસ નામથી પ્રચલિત છે. હવે અન્વય જોઈએ તો ત્રયી એટલે આ વેદ ત્રયી. સ્ત્રી શુદ્ર દ્વિજ બંધુના, સ્ત્રીઓ શુદ્રો દ્વિજ બંધુઓને શ્રુતિ ગોચરા, કર્ણ ગોચર. અહીંયા શ્રુતિ એનો અર્થ કર્યો કર્ણ, ન એટલે નથી. કર્મ શ્રેયસી, કર્મરૂપી કલ્યાણ સાધનમાં મૂઢાનામ અજ્ઞાની જીવોનું ઇહ આ લોકમાં, એવં આ પ્રમાણે શ્રેય કલ્યાણ ભવેત થાય
ઇતિ એ કારણથી કૃપયા પરમ કૃપાથી મુનિના શ્રી વ્યાસજીએ ભારતમ આખ્યાનમ મહાભારત નામનું આખ્યાન કૃતમ એટલે કર્યું અથવા તો રચ્યું. એનો અનુવાદ જોઈએ કે સ્ત્રી, શુદ્ર અને સંસ્કાર શૂન્ય દ્વિજ એ ત્રણને વેદોને સાંભળવાનો કોઈ લાભ નથી. તેમજ વૈદિક કર્મના આચરણથી સાધી શકાતા કલ્યાણમાં તેઓને બોધ નથી. એમ વિચારીને તેઓનું કલ્યાણ મહાભારત શ્રવણથી થશે એવા આશયથી મહર્ષિ વ્યાસે મહાભારત આખ્યાન કર્યું. એટલે આ શ્લોકમાં 4 વેદોની રચના પછી ઇતિહાસ એટલે મહાભારત અને અન્ય પુરાણો એની રચના વ્યાસ મહર્ષિજીએ શા માટે કરી તેનું કારણ પણ, તેનું રહસ્ય પણ જોવા મળે છે કે જ્યારે વ્યાસ મહર્ષિજીને સમગ્ર સમાજના હિતની ચિંતા છે, સમગ્ર સમાજના વ્યક્તિના આત્માના ઉદ્ધારની ચિંતા છે, ત્યારે વ્યાસજી વિચારે છે કે મેં તો વેદોની વાત કરી, વેદોની શાખાઓ પ્રશાખાઓ કરી અલ્પબુદ્ધિવાળા માટે, પણ આ સમાજમાં એ અલ્પબુદ્ધિવાળા વેદના અધિકારી પુરુષો સિવાય સ્ત્રીઓ પણ છે, આ સમાજમાં શૂદ્રો પણ છે. કારણ કે 4 વર્ણ જે બતાવી છે, 4 આશ્રમો જે બતાવ્યા છે એમાં બ્રાહ્મણ, વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ પણ બતાવેલી છે. તો સમાજમાં એવા છે સ્ત્રી, શૂદ્ર અને સંસ્કાર શૂન્ય દ્વિજ. આમ તો દ્વિજ કોને કહેવાય કે જેના સંસ્કાર થયા હોય તે. ભલે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો પણ એને ગાયત્રી મંત્રનું દાન તો સંસ્કાર થયા પછી જ થાય. એને બટુક બનવું જ પડે ત્યારે જ ગાયત્રી બોલાય. એવી રીતે મહાપ્રભુજી તો પોતાના ગ્રંથોમાં આજ્ઞા કરે છે કે વૈશ્યોમાં પણ, ક્ષત્રિયોમાં પણ, ક્ષાત્ર જે એમની દેવતા છે, વૈશ્ય દેવતા છે, એ દેવતા જ્યારે એના શરીરમાં પ્રવેશે ત્યારે એ ક્ષત્રિય બને, ત્યારે એ વૈશ્ય બને. એટલે એના બી સંસ્કાર તો કરવાના જ હોય છે. પણ અહીંયા સ્ત્રીઓ, શૂદ્રો અને જેના સંસ્કાર થયા નથી એવા દ્વિજ, અર્થાત જે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ કુળમાં જેમનો છે પણ જેને ગાયત્રી બોલવાનો અધિકાર નથી, તો આવા જે 3 પ્રકારના સમાજમાં અનધિકારી જે લોકો છે તો એમને તો કોઈ વેદ આમે સાંભળી શકવાનું જ નથી. અને જે વૈદિક કર્મ કરવાના છે એમાં એમનો અધિકાર નથી. એટલે વૈદિક કર્મનું આચરણ નહીં કરે, વૈદિક કર્મનું આચરણ નહીં કરી શકે તો એમનું કલ્યાણ થવાનું નથી. તો આ 3 જણની ચિંતા કરી, એનો વિચાર કરી અને આ 3 પ્રકારના જે લોકો છે, સ્ત્રીઓ, શૂદ્રો અને સંસ્કાર શૂન્ય દ્વિજ, આ 3 પ્રકારના લોકો માટે વ્યાસજીએ એમનું પણ કલ્યાણ વિચાર્યું. કારણ કે એમને વેદમાં અધિકાર નથી. એમ વિચારીને એમના કલ્યાણ માટે મહાભારત એટલે કે ઇતિહાસ એની રચના કરી કે જેના શ્રવણથી આ જીવોનું કલ્યાણ થશે એવું મહર્ષિ વ્યાસે વિચાર્યું. અને એવું વિચારીને મહાભારત આખ્યાન વ્યાસ મહર્ષિજીએ રચ્યું છે. અહીંયા તત્વશુદ્ધામાં દાદાજીએ બતાવ્યું છે કે વેદોના જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે ઉદ્દાત, અનુદ્દાત આદિ સ્વરો સાથે અધિક સંબંધ હોય છે. એટલે જ્યારે વેદનું ઉચ્ચારણ કરીએ ત્યારે એમાં આ જે આપણા હાથની આંગળીઓ છે એની પણ કેટલીક મુમેન્ટ હોય છે.
કઈ રીતે વેદનું ચેન્ટિંગ થાય, તો એમાં ઉદ્દાત એટલે ઊંચો, અનુદાત એટલે નીચો. તો આ બધા સ્વરોનો મહાવરો હોય એ જ પ્રોપરલી શ્લોકોનું ગાન કરી શકે. એટલે વેદોના ઉચ્ચાર કરવા એ ગુરુના ત્યાં જઈને શીખીએ, ગુરુની કૃપા હોય તો જ શીખાય. કારણ કે એમાં ઉદ્દાત અને અનુદાત, ઉપર જવું નીચે જવું, એમાં કઈ રીતે આંગળીઓને ઊંચી નીચી કરવી, આ બધું એમાં વેદોના ઉચ્ચારમાં આ બધું આવે છે. એટલે ઉદ્દાત અનુદાત આદિ સ્વરની સાથે અધિક સંબંધ હોય છે. અને આ સંબંધ જો ન રાખીએ તો સમગ્ર શબ્દનો અર્થ જ એમાં ફેરફાર થઈ જતો હોય છે. અને એમાંય પણ જે મંત્રોનું ચેન્ટિંગ કરવાનું છે અને જે મંત્ર બોલીને હોમ ક્રિયા કરવાની હોય એમાં તો અતિ સાવધ રહેવું પડે. ખૂબ સુંદર દ્રષ્ટાંત દાદાજી આપ્યું છે કે વિજ્ઞાનીઓ છે, એક જો નાની ભૂલ કરી બેસે તો એમાં એ પોતે વિજ્ઞાની કરતા છે, નાની ભૂલ કરે તો વિજ્ઞાની પોતે કરતા હોવા છતાં એનો નાશ એ થઈ જશે. જરા પણ સાવધ ના રહ્યો કે થોડી ભૂલ કરી તો એ કરતા પોતે નાશ પામશે. એવી રીતે યજ્ઞ પણ એક વિજ્ઞાન છે, એમ દાદાજી સમજાવે છે. અને ત્યાં આપે વૃત્રાસુરનો દ્રષ્ટાંત આપ્યું છે. એના પિતા ત્વષ્ટાએ યજ્ઞ કર્યો, એને ઇન્દ્રને મારે એવો પુત્ર જોઈતો હતો. એટલે ઉચ્ચારણની અંદર ઇન્દ્રનો શત્રુ છે એવો પુત્ર માગ્યો, એટલે શત્રુ ઉપર ભાર મૂકવાનો હતો કે ઇન્દ્રનો શત્રુ એટલે શત્રુ ઉપર ભાર મૂકીને એમને ત્વષ્ટાએ આ શ્લોક બોલવાનો હતો, જેથી પુત્ર એવો થાય કે જે ઇન્દ્રને મારે. પણ પ્રભુએ કંઈક પ્રેરણા એવી કરી કે ત્વષ્ટાએ યજ્ઞની અંદર ઇન્દ્ર શબ્દ ઉપર ભાર મૂક્યો અને શત્રુ ઉપર ભાર ન મુકાયો. તો ઇન્દ્ર જેનો શત્રુ છે એમ થતાં વૃત્રાસુરમાં જે સામર્થ્ય આવવું જોઈએ તે આવી શક્યું નહોતું. તો આ જે શ્લોકોનું ચેન્ટિંગ કરવાનું છે એ પણ કેટલી બધી સાવધતા માગી લે છે. અને એમાંય જ્યારે યજ્ઞ કરતા હોય એની અંદર તો આ બધો બહુ ખ્યાલ રાખવો પડે છે. એટલે જ વેદનું અધ્યયન એની સંમતિ બધાને નથી. ઘણાને એવું થાય છે કે વેદનું અધ્યયન કેમ બધાને નહીં? તેનું કારણ એ જ છે કે એના અધિકારી જુદા હોય છે. યોગ્ય અધિકારી હોય એને જ અપાય, નહીં તો એક જ વસ્તુ લાભ કરતાં નુકસાન કરે. જેમ પેલા વાંદરાના હાથમાં તલવાર આપો તો કેવી હાલત કરે, એના જેવું છે આ બધું. એટલે આપણા સમાજમાં પણ કેટલાક વર્ષોથી ચાલી આવતા પ્રકારો વિધાઓ છે, એના અહીંયા થોડા રહસ્યો કંઈક જોવા મળે છે, જો મગજમાં આપણા ઉતરે તો. એથી જ યોગ્ય હોય એને વેદાધ્યયનની સંમતિ આપી, દરેકને વેદનું અધ્યયન કરવાની ના આપી. બહુ સરસ સમજાવી દાદાજીએ કે આર્ટ્સનો વિષય એટલે એમાં શું હોય, સાહિત્ય અને કલા હોય. તો સાહિત્ય અને કલા આર્ટ્સમાં તો બધાનો સમાવેશ થાય, પરંતુ સાયન્સમાં, વિજ્ઞાનમાં બધાનો સમાવેશ નથી. ત્યાં તો અમુક જ વિદ્યાર્થીને પ્રવેશ છે. એટલે આર્ટ્સમાં બધા માટે ખુલ્લું છે અને સાયન્સમાં એક ચોક્કસ એનો નિર્ણય છે કે અમુક જ વિદ્યાર્થી પ્રવેશી શકે. તો અહીંયા દાદાજી કહે છે કે આ કોઈ પક્ષપાત નથી. જેમ શા માટે વેદ બધાને નહીં ભણવાના, એટલે પક્ષપાત ત્યાં બધાને દેખાતો હોય, તો એના રહસ્ય સ્ફોટમાં અહીંયા દાદાજી કહે છે કે ભાઈ આર્ટ્સમાં સાહિત્ય કલા છે એમાં બધા જાય છે, પણ વિજ્ઞાનમાં તો સિલેક્ટેડ હોય એને જ પ્રવેશ મળતો હોય છે. ત્યાં કોઈ વેરવંચો નથી, પક્ષપાત નથી, પણ યોગ્યતા અહીંયા જોવામાં આવે છે. યોગ્યતા પર્વતીય ભાગ છે. એટલે વેદો પણ આ વિજ્ઞાનની પ્રક્રિયા જેવો છે, એટલે જ એનો અધિકાર ભેદ રાખેલો છે. તો આ રીતે બહુ અદ્ભુત દાદાજી આજે આ 25મા શ્લોકની અંદર શા માટે બધા વેદો નથી ભણી શકતા, જે લોકોને બહુ ડિબેટેબલ આખો વિષય ઘણી વખત થઈ જતો હોય છે. પણ આપણે તો એનું બહુ મોટું કન્સર્ન નથી, પણ આ બધા મહાનુભાવો આપણા જેવા જીવોને એ સમજાવવાનો એક પ્રયત્ન કરતા હોય છે. પછી તો આજે મોટા આજ્ઞા કરતા હોય, સમજાવતા હોય ને, આપણે શ્રદ્ધા તો
રાખવી જ જોઈએ. એટલા જ માટે આ આર્ટ્સ અને વિજ્ઞાનનું સુંદર ઉદાહરણ દાદાજી આપ્યું છે. ધન્યવાદ દાદાજીને આપીને દંડવત કરીએ એટલા ઓછા છે. અને આજે હવે બાકીનો જે આપણો ક્રમ બાકી રહ્યો છે એમાં પુરુષોત્તમ સહસ્રનામ, એમાં આપણો જે ત્રીજો સ્કંદ છે એ ત્રીજો સ્કંદ ચાલી રહ્યો છે. અને ત્રીજા સ્કંદની અંદર આજે પુરુષોત્તમ સહસ્ર સ્તોત્ર અંતર્ગત 33મો શ્લોક, એ 33મો શ્લોક આપણે જોઈશું. નામ 123મું. ગયા સત્સંગમાં 122 નામ સુધી મહાપ્રભુજી આપણને પહોંચાડ્યા હતા. આજે મહાપ્રભુજીની કૃપાથી 123મો શ્લોક જોઈએ. પહેલાં 33મો શ્લોક વાંચી જઈએ. માયા પ્રવર્તક સાક્ષી માયા રતિ વિવર્ધન આકાશાત્મા ચતુર્મૂર્તિર સ્વસ્તુર્ધા ભૂતભાવન. 123મું નામ માયા પ્રવર્તક, એટલે માયાનો આવિર્ભાવ કરનારા અથવા તો માયાને પ્રેરનારા. આ બે અર્થ આચાર્યોએ કર્યા છે પંચમલાલજીએ. એક તો માયાનો આવિર્ભાવ કરનારા પ્રભુ છે અને માયાને પ્રેરનારા પણ પ્રભુ છે. કારણ કે જેણે માયાનું સર્જન કર્યું હોય એ જ પોતાના સર્જનને પ્રેરી શકે ને. સર્જક જ સર્જનને પ્રેરી શકે. તો અહીંયા સર્જક જ પ્રભુ છે, તો એને પ્રેરે પણ, એ સર્જનને પણ પ્રેરે કોણ? સર્જક, પ્રભુ પ્રેરે. તો અહીંયા માયાનો આવિર્ભાવ પણ કર્યો છે, માયાને પ્રેરે છે. અહીંયા શબ્દ ખૂબ સુંદર છે, આવિર્ભાવ. મહાપ્રભુજીના વેદાંતમાં આવિર્ભાવ, તિરોભાવ આ બે શબ્દો ખૂબ જ ધ્યાન દોરે એવા છે. એ જ મહાપ્રભુજીના શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની વિશિષ્ટતા છે. સાકાર શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની આ એક વિશિષ્ટતા છે. આવિર્ભાવ અને તિરોભાવ આ ભગવાનની બે શક્તિઓ છે. આવિર્ભાવ એટલે જે વસ્તુનું અસ્તિત્વ છે એ જ્યારે અનુભવ યોગ્ય બને. એક વસ્તુ છે પણ દેખાતી નથી, પણ એ વસ્તુ અનુભવી શકીએ, જોઈ શકીએ, ત્યારે એ વસ્તુનો આવિર્ભાવ થયો કહેવાય. અને એ વસ્તુનું અસ્તિત્વ તો છે જ, પણ અનુભવી શકાતી નથી, જોઈ શકાતી નથી, તો એ જ વસ્તુનો તિરોભાવ છે. એટલે અહીંયા માયાનો આવિર્ભાવ કરનાર કહીને શ્રી રઘુનાથજી મહારાજ આપણને સમજાવે છે કે માયાનું પણ અસ્તિત્વ તો હતું જ. જ્યારે પ્રભુએ સૃષ્ટિનું સર્જન કર્યું એ વખતે જે માયાને તિરોહિત કરી હતી એ માયાનો પુનઃ આવિર્ભાવ ઠાકોરજીએ કર્યો છે. એટલે આ માયાનો આવિર્ભાવ કર્યો છે. એટલે ગીતામાં પણ ઠાકોરજીએ આજ્ઞા કરી છે કે દૈવી હેષા મમ માયા દુરત્યયા. તો મારી માયા દૈવી છે, ગુણમયી છે. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. તો મારી માયા દૈવી છે, ગુણમયી છે, પણ જણાવી દીધું કે એને તરવી એ તો બહુ દુષ્કર છે. પણ મમ માયા એટલે આ માયા મારી છે, એટલે ઠાકોરજીની છે. મમ માયા ભલે એને તરવી દુષ્કર છે, પણ છે કોની? એ ઠાકોરજીની માયા છે. અને આ માયા જે છે એનું દર્શન અક્રૂરજીએ કર્યું છે. જ્યારે અક્રૂરજી ઠાકોરજીને ગોકુલ લેવા માટે આવ્યા છે, બ્રજમાં લેવા આવ્યા છે, અને ગોકુલના ગોંદરે જે યમુનાજીની અંદર જે બ્રહ્મરંધ્ર છે, જે કૂપ છે, ત્યાં ડૂબકી મારી અને એમને આ ઠાકોરજીને જોયા કે 12 પ્રકારની જે શક્તિઓ છે ઠાકોરજીને સેવે છે, જુએ છે કે રથમાં તો એ જ બિરાજ્યા છે અને અહીંયા જલમાં પણ મને જ દર્શન આપી રહ્યા છે અને 12 શક્તિઓ એમને સેવી રહી છે. આવું દર્શન અક્રૂરજીએ કર્યું છે. એટલે માયાનું એક્ઝિસ્ટન્સ છે એ આ ભાગવત એનું પ્રમાણ છે. અને એ માયા સેવા કરતી જોઈ ઠાકોરજીની, કારણ કે
એ ઠાકોરજીની માયા છે, ઠાકોરજીની દાસી છે. એટલે આ માયા એ પ્રભુની જે આમ તો અચિંત્ય શક્તિઓ પ્રભુની જે પણ જે 12 શક્તિઓ સદાય આ પ્રભુની સેવા કરે છે પૈકીની એક માયા છે. તો આ માયાની ઓળખ શ્રી રઘુનાથજી મહારાજ આપે છે કે 3 ગુણવાળી છે. કયા કયા 3 ગુણો? સત્વ, રજ અને તમ. તો આ 3 ગુણવાળી માયા છે. પ્રભુએ જ આ સૃષ્ટિના સર્જન માટે રજ, એના પોષણ માટે સત્વ અને એના લય માટે તમ, આ 3 ધર્મો પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી પ્રગટ કરીને એક એક અધિષ્ઠાતા દેવને પણ પ્રગટ કર્યા છે. અને આ જે માયા છે એ માયા પ્રકૃતિએ સ્વીકારી લીધી. પ્રકૃતિએ માયા પ્રકૃતિ અને આ ધર્મને સ્વીકારી લીધા. પણ આ માયારૂપ શક્તિ એ ભગવાનથી અલગ નથી. પ્રભુ જ એને પ્રેરણા છે, કારણ કે પ્રભુને તો સૃષ્ટિનું સર્જન કરવું છે માયા દ્વારા, એટલે એ પ્રેરણા કરે છે. એટલે ઠાકોરજીએ ગીતાના 9મા અધ્યાયની અંદર એ જ કહ્યું કે મારા અધ્યક્ષપણા નીચે પ્રકૃતિ અને માયા આ સમગ્ર વિશ્વને સર્જે છે. પ્રકૃતિ માયા એ એક જ શબ્દ છે. તો એ પ્રકૃતિ અને માયા, પ્રકૃતિ જ એ એક જાતની માયા છે. માયા એ પ્રકૃતિરૂપ છે. તો એણે જ આ સમગ્ર વિશ્વનું સર્જન કર્યું છે. અને મૈત્રેયજી પણ વિદુરજીને એ જ કહે છે કે ભાઈ આ માયાનું સ્વરૂપ કેવું છે? તો માયાનું સ્વરૂપ દ્રષ્ટા અને દ્રશ્યનું અનુસંધાન કરાવનારી શક્તિ છે. કારણ કે મૈત્રેયજી અત્યારના વિદુરજીને જે જ્ઞાન મૈત્રેયજીને આપ્યું છે ઠાકોરજીએ ભાગવતનું, કારણ કે ઠાકોરજી જ્યારે આ ભૂતળ ત્યાગ કરતા હતા એ વખતે ઉદ્ધવજીને ભાગવત શીખ્યું છે. અને એ વખતે મૈત્રેયજી પધાર્યા છે. અને મૈત્રેયજી તો પરાશરના શિષ્ય છે. અને મૈત્રેયજીને જ્ઞાન આપીને ઠાકોરજીએ કીધું છે કે મારા વિદુરને તમે આ શીખવો છો. ઠાકોરજીએ જતાં જતાં વિદુરને યાદ કર્યા છે. કેટલા નસીબદાર વિદુર છે. એટલે મૈત્રેયજી આ વિદુરજીને આ ભાગવતમાં ભણાવ્યું. કારણ કે આમ તો શું છે કે દ્રષ્ટા અને દ્રશ્ય એ વસ્તુ તો કોણ છે? ઠાકોરજી જ છે. દ્રષ્ટા એટલે જોનારો, એ પણ ઠાકોરજી છે. અને દ્રશ્ય જેને જોવું છે, જે જોઈ રહ્યા છે, એ પણ ઠાકોરજી છે. હું જોઉં છું તો મારા અંદર ઠાકોરજી જ જોઈ રહ્યા છે. અને હું જેને જોઉં છું એ સ્વરૂપ પણ ઠાકોરજી જ બિરાજે છે. તો ખરેખર દ્રષ્ટા અને દ્રશ્ય એ વાસ્તવમાં તો એક જ છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ પ્રમાણે. પણ આ જે પ્રભુની શક્તિ છે માયા, એ માયા આ દ્રષ્ટા અને દ્રશ્યનું અનુસંધાન કરાવે છે કે ભાઈ આ પેલું દ્રશ્ય છે અને તું દ્રષ્ટા છે. વાસ્તવમાં તો એક જ છે. પણ આવું જે અનુસંધાન દ્રષ્ટા અને દ્રશ્યનું જે થાય છે આપણા જીવનમાં, એનું કારણ એની એક શક્તિ છે. એ શક્તિનું જે નામ છે એ નામ એ માયા છે. આવું મૈત્રેયજી વિદુરજીને કહ્યું છે. અને આ જે માયા છે એ માયા પણ આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, આ 3 પ્રકારની જે માયા છે એનું પણ આપણે શ્રીમદ ભાગવતમાં જોયું છે. જે પૂતના છે એ મૂળ માયા, જે આધિભૌતિક સ્વરૂપ, મૂળ માયાનું સ્વરૂપ એ ત્યાં પૂતના બતાવી છે. પછી આધ્યાત્મિક અધ્યાસો જે દૂર કર્યા છે આધ્યાત્મિક માયાનું સ્વરૂપ છે. અને આધિદૈવિક માયા તો જરૂરી છે, કારણ કે જે માયા છે એમાં એક પ્રભુને જગતનું સર્જન કરવામાં ઉપયોગી છે. આ જગતને, વિશ્વને ઉત્પન્ન કરવામાં પ્રભુ જેને આજ્ઞા કરી છે. તો જગતના સર્જન માટે જે માયા છે એ એક માયા થઈ. બીજી માયા વ્યામોહિકા, જે જીવને મોહ કરાવે છે. અને ત્રીજી માયા જે પ્રભુની આજ્ઞા પ્રમાણે બધા જ કાર્ય કરતી હોય છે. જેમ ગોપીજનો રાસમાં દોડ્યા, વસ્ત્ર આભૂષણો બરોબર નહોતા, રસ ઉત્પન્ન થયા નહોતા, તો આ માયાએ એ બધા સરખા કર્યા છે. તો આ રીતે આ માયાનો વિચાર છે. એમાં પંડિતો પણ આ માયાને સમજાવે છે. જે ભાગવતની કથા જે કરી છે આચાર્યોએ, એમાં એવું કહ્યું છે કે જે આદિ માયા છે, નરહરિ બાપાનું નામ ભૂલી ગયો તો યાદ આવ્યું.
નરહરી બાપાએ આ ભાગવતમાં બતાવ્યું છે કે આદિમાયા, આદિમાયા, યોગમાયા અને મહામાયા, આ 3 પ્રકારની માયાનો નિર્દેશ આપશ્રીએ કર્યો છે, બાપાએ કર્યો છે, નરહરી બાપાએ કર્યો છે. આદિમાયાને એ લોકો આપ સમજાવે છે સ્વામિનીજી સ્વરૂપે, જેમ રામચંદ્રજીની સાથે જાનકીજી છે કે ઠાકોરજીની સાથે રાધિકાજી છે, તો આ જાનકીજી અને રાધિકાજી એ આદિમાયા છે જે હંમેશા ઠાકોરજીની સાથે રહેશે, આ આદિમાયા છે. ત્યાર પછી યોગમાયા, તો યોગમાયા એટલે જે નંદ બાવાના ઘરે પ્રગટ થઈ છે એ યોગમાયા છે. ભગવાન પિતા રાત્રિ શરદોત ફૂલ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયા મુપાશ્રિતા. તો આ યોગમાયા જે નંદ બાવાને ત્યાં પ્રગટ થઈ છે એટલે ઠાકોરજીને આ રચનામાં ખૂબ મદદરૂપ થાય એવી આ યોગમાયા છે. અને ત્રીજી રહી મહામાયા. તો નરહરી દાદાજી એવું સમજાવે છે કે મહામાયા એ એક એવી માયા છે કે જ્યારે જીવાતમાં આપણે ત્યાં છઠ્ઠીનો જે દિવસ આવે છે, છઠ્ઠનો દિવસ આપણે ભરીએ છીએ, જન્મ પછી છઠ્ઠા દિવસે જે છઠ્ઠી ભરાય, તો આ મહામાયા એ છઠ્ઠીના દિવસે જીવાત્મા પાસે આવે છે અને એના કાનમાં 3 અક્ષરો બોલે છે, મમાહમ, મમ અહમ, હું અને મારું. આ 3 અક્ષરો પેલા જીવાત્માના કાનમાં આ મહામાયા રેડે છે, એટલે જ છોકરું સમજણું થતાં હું મારું એ કરવા લાગે છે. તો આ મહામાયાનો પ્રકાર પણ નરહરી બાપાએ આ રીતે દ્રષ્ટાંત સાથે સમજાવે છે. પછી તો ભક્તિદેવી કૃપા કરે તો આ મહામાયામાંથી આપણે મુક્ત થઈ શકીએ. તો આ રીતે આજે 123મું નામ માયા પ્રવર્તક એને આપણે જોયું. ભગવાન કપિલે પણ આ માયાને બહુ સુંદર રીતે ઓળખાવી છે. જ્યારે પોતાની મા દેવહૂતિજીને શીખવી રહ્યા છે, ભક્તિ યોગ વગેરે શીખવી રહ્યા છે, ત્યારે એમને માયાને સમજાવી છે કે માયામાં કેવી છે. કપિલ કહે છે કે માયા એવી છે કે નરકમાં પડેલો જીવ હોય એને પણ નરકનો ત્યાગ કરવો ન ગમે. આ માયાનું સામર્થ્ય કપિલે બતાવ્યું છે કે નરકમાં પડ્યો છે પણ નરકમાં પણ એને સારું જ લાગે. આખું સાંસારિક જીવનમાં પણ પુત્ર પત્ની બધા અનુકૂળ ના હોય તો બહાર તો એવું કહેતા ફરે કે બહુ સારા છે, બધા બહુ અમને ઉપયોગી છે, પણ મન જાણતું હોય કે કેવું છે. તો આ મહામાયાનું સ્વરૂપ છે. તો આ રીતે માયા પ્રવર્તક નામમાં આપણે 123મું નામ આપણે જોયું. તો આજનો આજે આપણો સત્સંગ છે એ પૂજ્ય દાદાજીના ચરણ કમલમાં નિવેદિત કરી આજના સત્સંગને અહીંયા આશ્રયના પદગાન સાથે વિરામ આપીશું. સાથે બોલીએ દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासू होत निवीरो, सूर कहा कहे दुविधा धड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्ने महाराणी की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. સર્વે વિષ્ણુને મારા વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.